શું તમે દ્વારકા વિશે અજાણી વાતો વિશે જાણો છો? દ્વારિકા શહેર, જેને દ્વારિકા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ પૌરાણિક કથાઓ અને ઇતિહાસમાં ઘણું મહત્વ ધરાવે છે. તે ભગવાન કૃષ્ણનું પ્રાચીન સામ્રાજ્ય માનવામાં આવે છે, જે હિન્દુ ધર્મના સૌથી આદરણીય દેવતાઓમાંના એક છે. દ્વારિકા ભારતના પશ્ચિમ કિનારે સ્થિત છે, હાલના ગુજરાત રાજ્યમાં, અરબી સમુદ્રને નજરે જોતા. આ શહેર પૌરાણિક કથાઓમાં પથરાયેલું છે અને હિન્દુ ધર્મના 7 સૌથી પવિત્ર શહેરોમાંનું એક માનવામાં આવે છે. એક પૌરાણિક મહત્વ. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, અત્યાચારી રાજા કંસને હરાવીને મથુરાના સિંહાસન પર ફરીથી દાવો કર્યા પછી દ્વારિકાની સ્થાપના સ્વયં ભગવાન કૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી. તેણે દ્વારિકાને તેની રાજધાની તરીકે બનાવ્યું હતું અને દ્વાપર યુગ દરમિયાન તેના પર શાસન કર્યું હતું, જે હિન્દુ બ્રહ્માંડ શાસ્ત્રમાં 4 યુગમાંથી ત્રીજા છે. મહાભારત, વિષ્ણુ પુરાણ અને હરિવંશ જેવા પ્રાચીન ગ્રંથોમાં આ શહેરનો વિસ્તૃત ઉલ્લેખ છે. 2. આર્કિટેક્ચરલ અજાયબીઓ. દ્વારિકાને હિન્દુ શાસ્ત્રોમાં ભવ્ય મહેલો, મંદિરો અને બગીચાઓથી સુશોભિત એક ભવ્ય શહેર તરીકે વર્ણવવામાં આવ્યું છે. આરસફાણ અને ચૂનાના પથ્થરમાંથી બનેલી જટિલ કોતરણીવાળી રચનાઓ સાથે શહેરનું સ્થાપત્ય વિસ્મયકારક હોવાનું કહેવાય છે. ભગવાન કૃષ્ણના સામ્રાજ્યની સમૃદ્ધિ અને અભિજાત્યપણુને પ્રતિબિંબિત કરતા આ શહેર તેના વિશાળ લેઆઉટ, પહોળી શેરીઓ અને સુઆયોજિત માળખાકીય સુવિધાઓ માટે જાણીતું હતું. 3. ધાર્મિક મહત્વ. દ્વારિકાને હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થસ્થાન માનવામાં આવે છે, જેઓ માને છે કે તે તેમના ધરતી પરના અવતાર દરમિયાન ભગવાન કૃષ્ણનું નિવાસસ્થાન હતું. આ શહેરમાં ભગવાન કૃષ્ણ અને અન્ય હિન્દુ દેવતાઓને સમર્પિત કેટલાક પ્રાચીન મંદિરો છે, જેમાં પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરનો સમાવેશ થાય છે. દ્વારિકાના રાજા તરીકે ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિર એક મુખ્ય તીર્થ સ્થળ છે અને વિશ્વભરમાંથી હજારો ભક્તોને આકર્ષે છે. 4. ડૂબી ગયેલી દ્વારિકા. હાલના દ્વારકા શહેર ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠે એક પ્રાચીન ડૂબી ગયેલું શહેર હોવાના પુરાવા પણ છે, જેને કેટલાક લોકો હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખિત મૂળ દ્વારિકા હોવાનું માને છે. 20મી સદીના અંતમાં દરિયાઈ પુરાતત્વવિદો દ્વારા દ્વારિકાના ખોવાયેલા શહેર તરીકે ઓળખાતા આ ડૂબી ગયેલા શહેરની શોધ કરવામાં આવી હતી અને તે ભગવાન કૃષ્ણના સમયનું હોવાનું માનવામાં આવે છે. દિવાલો, થાંભલાઓ અને કલાકૃતિઓ સહિત ડૂબી ગયેલી સંરચનાઓની શોધે આ સ્થળ પર પ્રાચીન શહેરના અસ્તિત્વને સમર્થન આપતા પુરાતત્વીય પુરાવા પ્રદાન કર્યા છે. 5. સાંસ્કૃતિક વારસો. દ્વારિકાનો સાંસ્કૃતિક વારસો હિન્દુ પૌરાણિક કથાઓ અને પરંપરા સાથે ઊંડે સુધી જોડાયેલો છે. આ શહેર ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલી વિવિધ દંતકથાઓ અને વાર્તાઓનું સ્થાન છે, જેમાં તેમના બાળપણના કાર્યો, મહાભારતમાં તેમની ભૂમિકા અને ધર્મ, સદાચાર અને ભક્તિ પરના તેમના ઉપદેશોનો સમાવેશ થાય છે. જન્માષ્ટમી જેવા તહેવારો, ભગવાન કૃષ્ણની જન્મજયંતિ, દ્વારિકામાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, જેમાં દૂર-દૂરથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવે છે. નિષ્કર્ષમાં, ભગવાન કૃષ્ણના સુપ્રસિદ્ધ રાજ્ય તરીકે દ્વારિકા શહેર હિન્દુ પૌરાણિક કથાઓ અને ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેની આર્કિટેક્ચરલ અજાયબીઓ, ધાર્મિક મહત્વ અને સાંસ્કૃતિક વારસો ભક્તો અને ઇતિહાસકારોની કલ્પનાને એકસરખું મોહિત કરે છે, તેને એક પ્રિય તીર્થ સ્થળ અને દૈવી વૈભવ અને કૃપાનું પ્રતીક બનાવે છે. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. રાધે રાધે.